એટલે હું વાવો બે તમે? નત કેવું ભાઈ. એટલે પણ કયો તો ખરા હું વાવો? એલા ભાઈ પણ નથી કેવું. કાંઈ વાંધો નહીં, ઉગશે ત્યાં જોઈ લે હું. નથી વાવું. બાપુ અરે બોલો બોલો હરેશભાઈ. બાપુ આજકાલે ચૂંટણીમાં ઉભો છું, મારે તમારો મત જોઈએ, બોલાય નહીં. મત તો હું તમને જ દઈ, પણ તમને મત દઈને મને શું ફાયદો થાય? બાપુ તમે મને મત દો, હું તમને સંડાસ કરાવી દઈ. મારે સંડાસ નથી કરવું ભાઈ. અરે હું હરેશભાઈ તમારો બગીચો તો જો આવ્યો, ઓણ તો લખપતિ ને. અરે બાપુ લખપતિ ની ક્યાં કરો, જી છે તો બાકી જ. હલો બતાવું. બાપુ આ કલમ છે ને ઓસ્ટ્રેલિયા થી લઈ આવ્યો. ઓહો હો હો હો. ઓહો નહીં બાપુ, આમાં જે કેરી આવે ને એ 1.5 લાખ રૂપિયા કિલો કેરી વેચાય હો. ઓહો હો, કિલાના 1.5 લાખ. તો આ વાવી કે દી અને આમાં કેરી કે દી આવી છે? બાપુ 2 વર્ષ વાવી, હજી 108 વર્ષની વાર લાગશે કેરી આવવાની. તો હજી 108 વર્ષ વાઇટ જો હો, તમે જીવતા થોડા રહો. 108 વર્ષ તમે શું જીવવાના? હવે બાપુ આ વાવી તો જીવવું જ પડશે ને કેરી ખાવા હાટું. બાપુ મારા બાપા છે ને મને નાનપણથી એક વાત કહેતા, એ વાત મેં માની હોત ને તો આ દુઃખી ન હોત. એવું શું કહેતા હતા તમારા બાપા? તારા ભેગા રહેવાની મને ના પાડતા હતા. नहीं मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली फैमिली देखती है वरना मैं ऐसे બાપુ આ હું હજમ ઉખેરીને બેઠા તમે? અરે યાર, 2 જણા આવ્યા હતા, આવીને મને કે તમારો હજમનો ખાડો ઉખેરવો જોઈએ અને અમારે સેમ્પલ લઈ જાવ. એ લોકોને એ સેમ્પલ ને શું કરવું હતું બાપુ? અરે યાર, એ તો મને નથી ખબર કે એ લોકોને સેમ્પલ નું શું કરવું છે. હું અહીં રિપોર્ટ ની રાહ જોઈને બેઠો, મને કે હમણાં તમારો રિપોર્ટ આવી જાય. હું અહીં રાહ જોઈને બેઠો. જો બાબુ તમારો હજમનો રિપોર્ટ આવી ગયો. શું આવ્યું બાપુ રિપોર્ટમાં? ગુ. બાપુ 2026 મારી આખી લાઈફ બદલાઈ નાખી. હું શું કીધું? 2026 હું મારી આખી લાઈફ બદલાવી નાખી. મારા ભાઈ પેલા લેંઘો બદલાવ નાખ.